વૈષ્ણવો કાલીય નામનો નાગ શ્રી યમુનાજીને શ્રમ આપી રહ્યો હતો અને ભગવાને આ કાલીય નાગનું દમન કરવું હતું. ગોપ બાળકો સાથે નિયમ નક્કી કર્યો કે ભાઈ ખેડી દડાની રમત, જેના દ્વારા દડો યમુનાજીમાં પડે એને યમુનાજીમાંથી દડો લઈ આવવાનો. વૈષ્ણવ વિચાર કરો, ભગવાન જે ટીમમાંથી રમતા હોય એમાં ઓપનિંગ બેટિંગ એ બીજા કોઈની આવે ખરી? ભગવાને જ્યાં રમવાની શરૂઆત કરીને એક શોટ જ્યાં માર્યો, દડો પડ્યો યમુનાજીમાં. હજુ ગોપ બાળક જ્યાં અટકાવવા જાય, ભગવાને મલકાચના શ્રૃંગાર ધારણ કરી કદમના વૃક્ષ પર ચડી અને માર્યો કૂદકો યમુનાજીમાં. કાલીય નાગ અત્યારે નિદ્રામાં હતો. પેલી નાગ પત્નીઓ એમણે જ્યાં સુંદર બાળકને જોયો ને, વૈષ્ણવો ભગવાનને જોતાની સાથે આ નાગ પત્નીઓને એવું વાત્સલ્ય આ બાળકમાં ઉભરાયું. નાગ પત્નીઓ વિચાર કર્યો, અત્યારે પતિ સૂતા છે, સારા છે, એ તો જાગી જશે ને, આ બાળકને છોડશે નહીં. નાગ પત્ની ભગવાનોને કહી રહ્યા છે, જળ કમળ છાડી જાને વાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે જળ કમળ છાડી જાને વિચાર કર્યો, નાનું બાળક છે, બની શકે કે કદાચ રસ્તો ભૂલીને અહીંયા આવ્યા હોય. નાગપત્ની પ્રશ્ન કરે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વાળાવ્યો, નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે શીદ આવ્યો, હે જળ કમળ છાડી જાને બાળા. ભગવાન કહી રહ્યા છે, અલ્યા હું રસ્તો ભૂલનારો નથી, હું તો જે રસ્તો ભૂલેલા હોય ને એને ઠેકાણે પાડનારો છું. ભગવાન ઉત્તર આપવાની શરૂઆત કરે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વાળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો, હે જળ કમળ છાડી જાને બાળા. નાગપત્નીઓએ મનમાં વિચાર કર્યો કે બાળક દેખાવમાં તો અત્યંત સુંદર છે, પણ ઘણીવાર એવું થાય કે કોઈ પરિવારમાં પેલા 5-10 દીકરાઓ હોય ને, એટલે મા બાપનું ધ્યાન એ બાળકો પર ઓછું થઈ જાય. નાગપત્નીઓ પ્રશ્ન કરી રહ્યા છે, રંગે રૂડો રૂપે પૂરો દિસતો કોડી લોકો નામણો, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો, હે જળ કમળ છાડી જાને બાળા. ભગવાન ઉત્તર આપે, એટલે અમારે ત્યાં બાળકોની લાઈન નથી લાગી, અમારે ત્યાં તો માત્ર મારી માતાએ બેઉ જન્મ્યા એમાં હું નટવર નાનડો, જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો, હે જળ કમળ છાડી જાને બાળા. હવે બાળક જ્યારે જીભે ભરાય અને કોઈ વાતે માનવા તૈયાર નહીં થાય, એટલે આપણે શું કરવું પડે? એને કંઈક મોટી લાલચ આપવી પડે. ચાલ આ કામ કરશે ને તને ડેરી મિલ્ક ડીલ કપાવીશ. અહીંયા પણ નાગપત્નીઓએ લાલચ આપવાની શરૂઆત કરી. લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો, એટલું મારા નાગ પીછાનું
ખાઉં છું. મારે માટે તારે તારા ઘરમાં ચોરી કરવાની કઈ જરૂર ખરી? અને બીજી વાત, અલ્યા યાર, તારે માટે 1.25 લાખનો, પણ એની મને શું કિંમત? ભગવાન ઉત્તર આપી રહ્યા છે, શું કરુણાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ, હે જળ કમળ છાની જાને બાળા. નાગપતિઓ સમજી ગયા કે આ બાળક કોઈ વાતે માને એમ નથી, એટલે અમારે પતિને જગાડવા જ પડશે. પણ વૈષ્ણવ, તમે જુઓ, પતિ આખી રાતના ઉજાગરા વાળા હોય અને બપોરે જરા આડેવાસે થયા હોય અને તમે એને આમ ઢંઢેળીને ઉઠો ને, પેલો આમે ગરમ થઈને જાગે. એટલે નાગપતિઓ તમે જુઓ પતિને જગાડે, પણ કેટલી સાવધાનીથી નાગપતિઓની સાવધાની પર ધ્યાન આપો. ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાવ્યો, ઉઠો ને બળવંત બારણે, કોઈ બાળ મળવા આવ્યો, હે જળ કમળ છાની જાને બાળા. અને જ્યાં કાલિય નાગ જાગૃત થયો અને સામે એક સુંદર બાળક એને આમ કરીને ઉભેલો જ્યાં જોયો ને, કાલિય નાગને એવો ક્રોધ આવ્યો. ધસમસતો જ્યાં ભગવાન પાસે આવે, કાલિય નાગ એક જ વાતનો વિચાર કરે, આ બાળકને ભરડો લઉં, ભીંસ વધારું અને આ બાળકને પૂરો કરું. જ્યાં કાલિય નાગ ભગવાનને ભરડો લે અને ત્યાં ભીંસ વધારવા જાય, ભગવાન કરી એવું કે જ્યારે ભરડો લે ત્યારે પોતાનું શરીર ફૂલાવે અને ભીંસ વધારવા જાય, પોતાનો દેહ સૂક્ષ્મ કરી ભરડામાંથી બહાર નીકળી જાય. એટલે થાય શું? એટલે આ કાલિય નાગના અંકોડે અંકોડા જ્યાં તૂટી જાય. આવું જ્યાં 2-3 વાર બન્યું, કાલિય નાગ થાક્યો અને એ જ સમયે ભગવાને કાલિય નાગના મસ્તક પર, કાલિય નાગની ફણા પર ભગવાન પોતે ચડ્યા અને કાલિય નાગની ફણા પર ભગવાન પોતે નૃત્ય કરી રહ્યા છે. વૈષ્ણવ, માત્ર કાલિય નાગની ફણા નથી, આ આપણી ઇન્દ્રિયો છે. ભગવાન આપણી ઇન્દ્રિયોનું દમન કરી રહ્યા છે કે તમારી ઇન્દ્રિયો જે લૌકિક તરફ જાય ને, એમાંથી હું એને મારા તરફ વાળીશ. હવે કાલિય નાગના મુખમાંથી લોહીના ફુવારા ઉડે અને આ યુદ્ધનું વર્ણન નરસિંહ મહેતા પોતાના શબ્દમાં કરે. બેઉ મળ્યા માથે વળગ્યા, શ્રી કૃષ્ણે કાળી નાગના થયો, સહસ્ર ફેણા ઉભવે જેમ ગગન ગાજે હાથીઓ, હે જળ કમળ છાની જાને બાળા. નાગપતિઓ સમજી ગયા કે હવે અમારા પતિ એને ભગવાન જીવતા મૂકશે નહીં. એટલે વૈષ્ણવો, નાગપત્નીઓ એ ભગવાનને પોતે વિનંતી કરી રહ્યા છે. ભગવાનને પોતે 2 હાથ જોડીને પ્રાર્થના કરે. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, હે જળ કમળ છાની જાને બાળા. વૈષ્ણવો, આને કહેવાય ચમત્કાર ને નમસ્કાર. તમે જુઓ, શરૂઆતમાં નાગપત્નીઓ એમણે ભગવાન માટે શું સંબોધન કર્યું? જળ કમળ છાડી જાને બાળા. ત્યારે તો આ નાગપત્નીઓ ભગવાનને એક સામાન્ય બાળક સમજતા હતા, પણ આજે પોતાનો પ્રભાવ, પોતાનો પરચો જે બતાવ્યો ને, હવે નાગપત્નીઓ શું કહી રહ્યા છે? ભગવંત. ભગવાન કે છે, ભલે તમારા પતિને જીવતો જવા દઉં, પણ એક જ શરત, યમુનાજીમાંથી એ બહાર નીકળી જાય, યમુનાજીને શ્રમ આપવાનું બંધ કરે, એને જીવતો જવા દો. નાગપત્નીએ કહ્યું કે ના ના પ્રભુ, તો આપ જ એને પૂરો કરો. એનું કારણ કે યમુનાજીમાંથી જેવો કાલિય નાગ બહાર નીકળે એટલે ગરુડજી એની રાહ જોઈને જ બેઠા છે. ગરુડજીને હાથે મરવું એના કરતા ભગવાન આપ જ એને પૂરો કરો.
ભગવાને નાગપત્નીઓને સમજાવ્યા, ચિંતા નહીં કરો, પહેલાની વાત જુદી હતી, હવેની વાત જુદી છે. અરે હવે તમારા પતિ કાલિયાના મસ્તક પર મારા ચરણારવિંદના ચિહ્ન પડ્યા છે. આ ઉદયભાઈ એમને તમે બધા આવો એટલે પેલું તિલક લઈને બધાને ચોટાડી નથી દેતા. વૈષ્ણવ આજે આપણે તિલક કરીએ છીએ ને, એનો એક ભાવ એવો છે કે પ્રભુના ચરણનું ચિહ્ન એ આપણે મસ્તક પર ધારણ કર્યું. વૈષ્ણવ વિચાર કરો, જેના માથા પર ભગવાનના ચરણનું ચિહ્ન હોય એને કોઈ વાતે ડરવાની જરૂર રહે ખરી? ભગવાન કે છે ચિંતા નહીં કરો, હવે તમારા પતિ એને ગરુડજી પણ કંઈ કરી શકશે નહીં. આ વૈષ્ણવો જ્યાં અભયનું વરદાન આપ્યું અને નાગપત્નીઓ રાજી થઈ ભગવાનનો સત્કાર કરી રહ્યા છે. કેવી રીતે? થાળ ભરી શક મોતી રે